જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે ને આજે ભાભીવાળા રૂમમાં ધૂમ કચરા કરવાના છે તો એ કરવા માંડશું. અને ઓસરીમાં કરવાના છે અને બધા ઝુમર ને એ બધું ધોવાનું છે તો એ બધું ધોઈ અને પાછું ફરીથી લગાવી દઈએ, કેમ કે ઓસરીમાં વધારે ઝુમર છે, 8-9 છે એમ તો, એટલા તો હશે જ તે. અને ભાભીના રૂમમાં 4 છે, આમાં 4 છે, ઓલા ભાભીના રૂમમાં બધામાં છે. તો બધા ઝુમર ધોવાના છે, બધા ટુવાલું, પડદા, ઓસાડું, છેટીયુંના એ બધું આજે ધોણ કાઢવાની છે બહુ જાજી. એટલે કે 3-4 દોરી તો બાંધી દીધી છે, હવે જોઈએ પૂરી થાય છે કે નથી થતી. જો પૂરી નહીં થાય તો હજી બીજી બાંધવી જોઈએ, એટલે એવું છે. ને કપડાં કાઢ્યા છે ધોવાના ઘણા બધા, તો ફટાફટ હાલો ધોવા બેસી જઈએ. ઓમ નમઃ શિવાય. कर डिस्को कर હાલો. જો આજે કપડાં ઘણા બધા ધોવાના હતા તો ધોઈ ગયા છે. અને ધોઈ અને બસ જો હે ને આજે આવવાના છે ભાવનગરના મહેમાન, એટલે કે બપોર પછી આવવાના છે. બપોરે 2:30-3ની ટ્રેનમાં બેસશે ને તો સાંજે અહીંયા પહોંચશે 5:30-6 વાગે પોગે ચિતલ, એટલે ત્યાંથી લઈને આવે તો 6:30 ઉપર થઈ જાય. 6:30-7 તો વાગી જ જાય. એટલે એવું બધું છે. તો કામકાજ આજે બાકી નથી રાખી, એટલું બધું કામ કરવાનું હતું તો કરી લીધું છે. અને બધો કપડાં બધા ધોવા મૂકી દીધા છે, ઝુમરું બધા ધોઈ નહીં ખાશે. હવે બપોર પછી બધા ટાંગવાના છે અને બધું બાકી છે એ કામકાજ કરવાનું છે. તો હાલો કરવા માંડીએ ફટાફટ. થાકી ગયા છે, હજુ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી તો મોબાઈલ જ હાથમાં નથી લીધો, અને શોર્ટ વિડીયો તો મૂક્યા જ નથી. હાલો જો હવે અત્યારે થોડીક ફ્રી થઈશું તો જો મૂકી દઉં ને તો એકાદો મુકાઈ જાય. તો ભાવનગરનો દૈરો આવી ગયો. સસમીસ આવ્યા, સસમીસ જોતા પાઇપ મારવાનો કઈ વાંધો નહીં. જોતા ખરા બર્થડે વાળા હતો. અરે હા 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 હા. મહેક આવી, મહેક નવા સંપલ લીધા. લે હા હીરો તું મેરા હીરો કેતા હીરો તો હીરો હીરો દૂર માં છે જતા આવ્યો નહીં ભાઈ. અરે દિલ કો દૂર કોઈ દિવ્ય આવ્યો. એ દિલ્હી આય રે મારો દીકરો આય. હવે હું જો ખાડા કર્યા બાપુ. હાલો બેહી ગયા છે બધા જમવા. અવની મહેક ના મારી બે ભેગી છે તો દાદા ને ગાંડા કરશે. આમાં ભાઈ ઓલી બાજુ ખાઈશ. કેમ પડી હતી? કેમ આમ મમ્મી પડી હતી? ભાઈ નું માથું ભટકાડ્યું હતું. પછી મહેક આમ પડી હતી. હા જોતા એની બાના દીકરા ત્રણેય ચડી ગયા હિસકામાં. આજ તો નક્કી હિસકો તૂટશે જ. આ કડાકા તો થાય જ છે, તૂટવાનો. ઓલી બે કીધી મેં બેન ઓય બાપા મરી ગયા, બધા મરી ગયા. દિવ્યાને તો માઈખું લમણવા માંડી. મી દિવ્યા તારો ભાંદો દેખાય.
પેચકો પણ હાવ લપડી ગયો તોય બેઠો છે. મજા આવે ઈ શકવાની હાગળમાં બેહવાની. નહીં જીવવા દ્યો તમે બાને. નહીં જીવવા દે બાને. રાખવાના છે હો હજી રોહિમાને. હજી હિસકાવાના છે 2-3 ને. બેન કાપડ લઈ આવ્યા છે ભાવનગરથી ડ્રેસ સીવવા માટે ને શર્ટ સીવવા માટે. જો કેવું છે, સરસ છે ને. કેશે બોલો. હા, ક્રીજ વાળું. જો આ પેન્ટ, આ મોંઘા મેલી જોડશો, અને આ શર્ટ આ એ કેશેબલ જ છે ક્રીજવાળું. આ એ ભાવનગરથી જ લઈ આવ્યા છે. આવી ખરીદી આ કાપડમાં ખરીદી લગભગ કરી છે કેટલા 15 જોડીની થઈ ગઈ છે. કાં બધી છે 5 કકના 5-6 જોડી પેલા લીધા. ભરાઈ 2 લીધા, 2 રવિએ લીધા, 2 આ અને 1 આ. અને તમે અને મેં 2 કુર્તીના લીધા. એ તો કહો બહુ જાજા 15 તો થઈ જ ગઈ છે આ કાપડમાં. હમણાં એમ મહિનો 1.5 મહિનાના ગાળામાં બહુ જાજા લેવાઈ ગયા. દિલા આ બેસમાં દીકરા વીકમાં ને તો આ અમારા જો ત્રુપલ મામી લઈ આવ્યા. એ સોરી તોટી જાય ને એમ ના કરો, આમ કરતા કાતર લઈને કાપી નાખ ને બાપા. ના માં એ આપણા નથી. હારી હારી ત્રુપલ મોહી માહે ખાટું લઈ આવ્યા. ત્રુપલ મામી અમારા અવની હાટું લઈ આવ્યા. રાજકોટ ગયા હતા ત્યાં કપડાં લઈ આવ્યા. માફ કરે છે, થઈ છે કે નહીં? અહીંયા તમારે નહીં કરવા માંડ્યા કપડાં વધ. ભાઈ તારા હાટું ભાઈ તારા હાટું કોઈ કઈ લઈ આવ્યું? કોઈ ના લઈ આવ્યું. છોકરો તા પણ વાહ લાઈટું થાય મોબાઈલમાં એટલે બહુ મજા આવે કે નહીં? જોવે છે બધે સમજતા ને સમજ્યો છે. આમ કરવાનું આમ કા તાકે નાનું જેવું મેં હાજરી રીતતા હતા હા બાડુડિયો. આમાં દીવું દાંત આવી ગયા નહીં? દીવું દાંત આવી ગયા ને? હા મોબાઈલ લાઈટમાં મોબાઈલ ઘાઘરી સેટ ટૂંકી જ લાગે છે, પછી હાવ ટૂંકી થઈ જાય. આ તો બહુ વધારે આમ કઈ તાનું એ હા બે ઘાઘરી વાળી છોકરીઓ